ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ચોક બજાર ખાતે ફૂટપાથ પરથી બિનવારસી હાલતમાં મળી આવેલા 42 વર્ષીય પ્રદીપરામ કિશન ગુપ્તા ગંભીર હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તેને ગંભીર પ્રકારની ટીબી હોવાનું નિદાન થતાં હાલમાં વોર્ડમાં સારવાર હેઠળ છે। ડોક્ટરોની ટીમ તેને જલ્દી સ્વસ્થ કરવા માટે મહેનત કરી રહી છે। બીજી બાજુ શરૂઆતમાં ડોક્ટરો અને સ્ટાફને પણ એવું વિચારતા હતા કે પ્રદીપના કોઈ સગા આવી જાય તો તેને પરિવારની હૂંફ મળશે। તે દરમિયાન જાણે ફરિશ્તાની જેમ 60 વર્ષીય ફરીદાબાનુ ત્યાં આવી પહોંચ્યા હતા। તમારું નામ? ફરીદાબાનુ। ફરીદાબેન, આ ભાઈને તમે કઈ રીતે ઓળખો છો, શું માને છે અને કઈ રીતે તમે એની દેખભાળ રાખો છો? એ મને માં માને છે ભાઈ, એટલે મારે બધું એ જ થઈ ગયું કે હવે માં માની છે એટલે પતી ગયું। મારા બી 2 દીકરા છે તો મેં એને સગવા કરું કે ઓલપાડથી મેં આવું છું ને એની સહાયતા કરું જ્યારે જે મારાથી બની શકે છે તે કરતી છું મેં। હમણાં કઈ હાલતમાં છે ને તમને કઈ રીતે ઓળખે છે? હમણાં પરિસ્થિતિ કેવી છે એમની? એમની પરિસ્થિતિ એનો કોઈ છે જ નથી સહારો, તો પછી મને કરવું પડે। કઈ રીતે તમે એને સેવા કરો છો? અહીંયા જો ને દાખલ કરાવેલું છે તો કરું છું, જે બી મારાથી બને સંડાસ પેશાબ બધું જ કરું નાખું। રાતે અહીંયા એના પાસે હોઉં છું, ઘેરના બી બોલાવે પણ મેં જતી નથી। મારો ધણી છે જ નથી એટલે મને કોઈ રોકવા ટોકવા વાળો નથી। મારા પોયરાઓ છે તો એ લોકોને મેં સમજાવી દઉં છું કે જે ઇન્સાન આપણાને દુઃખમાં જરાક સાથ આપે ને તો એના હાથ વેત નમવાનું જરૂરી છે। આજે આપણે છે, કાલે મને બી મેં તાવ આવે ને તો એ મારી લારી હાચવી લે કે મેં મારી લારી મેં ચલાવું છું વિમલની, તો તરત જ એ બેસી જાય ને મારા પોયરાઓને કઈ ચાપુ ચપટી લાવીને ખવડાવે તો મેં ઉપકાર ભૂલવા વાળામાંથી નથી। ભૂલી જાય એ ભૂલી જાય પણ મારાથી એ નહીં થાય આવું બધું। મેં આવું, મારી પોતાની બહેનો આવે છે, મારા છોકરો વહુ આવીને ગઈ છે, એની બી 4 દીકરીઓ છે એટલે ભલે તમે આવો કે નહીં આવો મેં તો જવા, તમારાથી થાય તે કરી લો એવું। સેવાભાવી સ્વભાવના ફરીદાબાનુને જ્યારે ખબર પડી કે પ્રદીપ એકલો જ છે, તેની પાસે કોઈ સગા નથી, ત્યારે તેમનાથી રહેવાયું નથી અને તેમણે નક્કી કરી લીધું કે હવે તેઓ પોતે પ્રદીપની દેખરેખ કરશે। ફરીદાબાનુએ જણાવ્યું કે 3 મહિનાથી તેઓ પ્રદીપની સાથે જ છે। 24 કલાકમાંથી ફક્ત નાહવા માટે જ તેઓ પોતાના ઘરે ઓલપાડ જાય છે। ત્યારબાદ આખો સમય તેઓ પ્રદીપ સાથે જ વોર્ડમાં રહે છે। પ્રદીપ સાથે તેમણે જાણે પુત્રની જેમ સંબંધ બની ગયો હોય તે રીતે તેઓની દેખરેખ અને સાર સંભાળ રાખી રહ્યા છે। એટલું જ નહીં, એક બાજુ જ્યારે ડૉક્ટરો તેને દવાથી સ્વસ્થ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ ફરીદાબાનુ તેની માટે દુઆ કરે છે। પેશન્ટ પ્રદીપ કુમાર જે છે એ જ્યારે આવ્યા હતા લગભગ 1.5 મહિના થઈ ગયા એને એડમિટ થયા અને બહુ ગંભીર પરિસ્થિતિમાં આવ્યા હતા અને બિનવારસિક હતા। એને તેની જોડે કોઈ હતા નહીં, અનનોન પેશન્ટ જેવું હતા। અમે MLC પણ કરાવ્યું હતું મેડિકો લીગલ કેસ તરીકે અને બધું ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ। અમારા ત્યાં તો લગભગ 3-4 અનવારસિક પેશન્ટ કાયમ હોય જ અને લગભગ 80% સારું થઈને જ જાય। બહુ ગંભીર હોય તો મરણ પણ થઈ જાય, પણ એ પ્રદીપને બધું ટ્રીટમેન્ટ ચાલુ હતી અને એને બાયપેપ વેન્ટિલેટર અપાયું હતું। એના બંને ફેફસામાં ટીબી અને ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝનો પ્રભાવ છે અને બંને ફેફસામાં એક્સટેન્સિવ ડિઝીઝ છે। એના રીતે એનો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનો પ્રોબ્લેમ છે અને પેશન્ટને પોતાની રીતે ફેફસાથી આ બધું બેલેન્સ નહીં કરતો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।